ઈંટોના ભઠ્ઠા ચલાવતા સંચાલકોની બેદરકારીના કારણે 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું. જંબુસરના કાનવા ગામ પાસે આવેલ 8 વર્ષીય બાળક પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. કાનવા ગામે આવેલ HCP નામની ઈંટોના ભઠ્ઠાની ઘટનામાં કાનવા ગામના શહેજાદ અબ્દુલ ઉર્ફે શકીલ નામના બાળકનું મોત નીપજ્યું. ઓફિસની પાસે આવેલ ખાડામાં પડતા બાળકનું નીપજ્યું મોત. બાળકના મોતની ખબર પડતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ. વેળજ પોલીસ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી. ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ. ઘેરથી અંદર 300 ફૂટના અંદર બનાવ બનેલો. ભઠ્ઠાની અંદર 5 ફૂટનો ખાડો હતો. 5 ફૂટની અંદર બીજો 5 ફૂટનો ખાડો કરેલો હતો. એની અંદર મારો કાકાનો છોકરો ડૂબી ગયેલો હતો. એની અંદર મારી ભાઈની વહુ પડીને એ બી ડૂબી જતી હતી. બીજું અંદર બીજા પડ્યા એ બી ડૂબી જતા હતા. પછી કંઈને કંઈ મૃત્યુ થઈ ગયેલી હતી. અહીંથી બહાર કાઢી અને વડુ દવાખાનાની અંદર 108માં લાવ્યા હતા સારવાર કરવા. સાહેબ એવું કીધું કે એમનું મૃત્યુ કંઈને કંઈ થઈ ગયેલું છે. તમારું નામ મારું અબ્દુલ ગફ્ફાર. વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.